બોલજો. બોલો રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, રામદેવ પીર મહારાજની, હનુમાનજી મહારાજની, સ્વર્ગસ્થ આત્માઓની, માત પિતાની, પિતૃદેવની, કુળદેવી માતાની, જલારામ બાપાની, ભોજરામ બાપાની, નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જામ્યું હે ભાઈ. એકવાર જેનું સ્થાન મારા હૃદયમાં છે, ભજના નદી તરીકે એવા દાદાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો કે તમે 45 વર્ષ પહેલા સાંભળ્યા હોય તો ઈ જ અવાજ ને અટાણે સાંભળો તો ઈ જ અવાજ. ઉંમરમાં વધઘટ દેખાય પણ અવાજમાં કાંઈ ફેરફાર નહીં. અને 100 વર્ષ સુધી નહીં, 150 વર્ષ સુધી આમનામ અવાજ રે એવું ભોળાનાથ સોમનાથ મહાદેવ પાસે પ્રાર્થના કરી. આપણા બાપનું શું થાય, પણ આવા માણસો હોય તો ફાયદો ને. નકર જૂનું ક્યાં મળે એમ છે. હવે જાજા ભાગનું હસકો મસ્કો કારેલી થઈ ગયું છે. એટલે આ બધું હીર છે. આ સંતવાણી અને સંતોના શબ્દોને જીવંત રાખનારા વહાલા સ્વજનો છે. અને ભજના નદી ભજનીક નથી, ભજનીક ને ભજના નદી ફેર. પોતાની ઘેરે પણ રોજ 4 ભજન બોલવા ઈ મોટી વાત છે. એટલે દાદાના પરિવારને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. દાદા આ પાડે તો ઘેરેથી ના પાડે શું કરે? એટલે એના પરિવાર અહીં બેઠો હોય ને એને વંદન છે, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને એના દીકરાના દીકરા અત્યારે તબલા ઉપર સંગત કરી રહ્યા છે. 97% એ પાસ થયા. કે 2 ભેગા કરો તે 97 થાય. એટલે ખૂબ આગળ વધે અને ખૂબ કીર્તિ મળે અને ખૂબ રાષ્ટ્રની સેવા કરીને પરિવારની સેવા કરે એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના. વીરપુરા નાથનું આ વીરપુર, જ્યાં સિદ્ધરાજનો જન્મ થયો, મીનળવાવે વાવ ગળાવી, ઈ મીનળવાવને જ્યાં કણે ભોજા ભગતને પગે લગાડવા 1.5 વર્ષની ઉંમરે આવ્યા હતા, ઈ આ વીરપુર. ઘણી બધી વાતો મને આવડી એવી કરી. જો કે દાદા એ ગાયા પછી મારે આમાં કઈ ગાવાનું હૂળ ઊભું ન કરાય, પણ છતાંય ગાવું પડે થોડું ઘણું એમ. અને એના મને આશીર્વાદ છે. જો કે મને આવડતું નથી એટલે કોઈ ભૂલ નહીં કાઢતા. આવડતું નથી એટલે પૂરું થઈ ગયું. મને કાંઈક આવડે છે તો કોઈ ક્યાં સટકો ને અહીં સટકો, હરિભજન વિના બધું સટકેલું છે. એટલે આપણે તો દેશી વાતું છે. એટલે બેનોની હાજરી છે બદલ આ વડીલોને વંદન. વડીલો માપે છે ને બેનું ઝાઝા છે. એ આજ પહેલી વાર મેં જોયું હમણાં એટલા સમયમાં તો આ વર્ષમાં. નગર અટાણે 12:30 સુધી બેનું હોય જ નહીં. હાલો હાલો અને 5-7 હારે જ જાય ને આપણી કંપની એક પછી એક જાય. અને ત્યાં જઈને એમ કે મોબાઈલ મારો પીડો લેતો હોય. એટલે દાદા જીણા બાપા અને ગંગામાને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. જોશી પરિવારને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. પિતૃઓની કૃપા વરહી હોય ને તઈ આપણે આંગણે આવો કાર્યક્રમનું આયોજન થાય, શિવકથા ને એમાં આવું વરસાદ જેવા વાતાવરણમાં. મેં કાલે અશોકભાઈને સવારે ફોન કર્યો. મેં ભાઈ વરસાદ જેવું હોય તો બંધ રાખવાનું, તો બંધ રહ્યો. મેં કીધું સવારે. મને કે કાંઈ નહીં, આવી જાઓ, અહીં જલારામ બાપાની કૃપા છે. બોલો. અને વીરપુરમાં જલારામ બાપાની જ કૃપા છે ગણતરીમાં. રાજકોટથી ઊંચા ભાવ અહીં દુકાનોના છે, એ જલારામ બાપાની કૃપા છે. જો એને ખરેખર આ ધરતીને હજારો વંદન છે કે જ્યાં જલારામ બાપાએ સેવાનો યજ્ઞ કર્યો. એટલે આ ધરતીને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. નકર અમારે ખિલોરી જલારામ બાપા હોય તો અમારે નો મેળાવી જાત. પણ નો સેટિંગ આવે. જેના પુણ્ય હોય એનો જન્મ આ ધરતી માથે થાય. નકર કઈ બધાને સેટિંગ કરવું ન થાય કઈ. એટલે બેનોની હાજરી છે બદલ વડીલોને વંદન. નકર બૈરાઓને ઘણી વખત રાતના કાર્યક્રમમાં નથી આવવા દેતા. હું કે હુઈ રાવ ને જાનું મોની હુઈ રાવ ને કે નથી આવવા દેતા. અરે ધર્મના કામમાં અમુક પોતે નો હોય, બીજા નો દી અવળાટાની કપલી નું હોય. હા, એ બાપુએ કીધું, દાદાએ કીધું, મારે યાદ કરવું પડ્યું.
પોતે નો બીજા નો દે એ દુર્યોધન ના વિચાર નથી જવું હે ભાઈ નથી જવું ક્યાં ઉપડ્યા છો હું નથી જતો તમે ક્યાં ઉપડ્યા નું આવવા દી અરે તમે અહીં પૈસા દેતા હો તો ભલે રાષ્ટ્ર માટે પૈસા દેતા હો તો ભલે કોઈ ગરીબ માવતરની દીકરીઓના અભ્યાસ માટે દેતા હો તો ભલે કોઈ મંદિરો માટે આપતા હો ધર્મ માટે આપતા હો કે કોઈના અભ્યાસ માટે આપતા હો તો કઈ વાંધો નહીં પણ ઘણી કંપનીનું શું કે ખબર એ 2 નંબરનું હોય એ 2 નંબરનું હોય તમને ન ખબર એ 2 નંબરનું હોય પણ તું 3.5 નંબરનું ભરાય નહીં આમાં જન્મો છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ઘણા ઉત્પન્ન થાય બોલો આ ઉત્પન્ન થાય ને તો કઈ સેટિંગ જ ન આવે તમે ગમે એટલું સારું કરો એને મજા જ ન આવે એટલે અહીં તો અમારે તો વીરપુરમાં ખૂબ જ સંબંધ પહેલેથી છે અમારે ટપુભાઈ અમારા ભાણેજ જમાય છે તે પછી અમારે અશોકભાઈ તમારી બાજુમાં બેઠા અમારા ગેવરિયાભાઈ બધાને જોરદાર તાળીના ગગડાથી વધાવો કારણ કે એ બધા અમારા મિત્રો છે પછી પીપી ડોબરિયા એના દીકરા કિરીટી પણ અમારે એક જમાઈ થાય એટલે આમ તો આખા વીરપુર આરે સંબંધ છે કારણ કે જલારામની આરે સંબંધ થાય એટલે આખા ગામ આરે સંબંધ થઈ જ જાય હાવ હેલું મોફત અને પૈસા નો લે એવું તો મંદિર આખા ભારતમાં એક જ છે એટલે જલારામ બાપાના આ પરિવારને જોરદાર તાળીઓના ગગડાથી વધારે પૈસા ગાંડા ને ગમે ગાંડા તમે 10 રૂપિયા નોટ દો તો દાંત કાઢશે કાગળિયો દેજો ફાડીને ઘા કરશે લેટો એને ખબર પડે આનું કઈક આવે છે એટલે જે ઘરમાં જે પરિવારમાં જે સમાજમાં જે ગામમાં જે રાષ્ટ્રમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં શક્તિનો વાસ નથી શિવ અને શક્તિથી જગતનું કલ્યાણ છે ઘણા જો ને બાઈની મારવા મળે મારી હમ બોલે મારી હમ બોલે તારી હમ ન બોલે ખામા ખૂટ્યા ખાંડ નથી ભૂકી નથી તેલ નથી છોકરા થીંગડા વાળા પાટલો પહેરી ઊભી બજાર છે તને કહેવાય નહીં કામે છેડ્યા તને હું પપ્પાને હોત કેવું પડે એ મોઢાની ખૂબી છો એ આપણે ઘીરે જાય તો ખબર પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે કે માઇનસ છે છોકરાની માં હમું જોવો ને કિશનમાં તાજ દઈ સૂજી જાય અને આપણે જઈને એમ કહીને શું છે એટલે સમજવાનું 43.5 ઈટ પકડી ગયેલું વાતાવરણ અને ઘેરે જઈને એમ કહીને ક્યાં હા બરોબર શું છે રસોઈ ત્યાં છે બેસો હમણાં રોટલી થઈ જાય એટલે સમજવાનું 16-17 ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વૈશ્વા કરવું નહીં હવા નહીં હાંજ બપોર નહીં બાળક નહીં વ્રત જુવાન અને ઘેરે જઈને એમ કહ્યું ક્યાં હા બોલો શું છે બરફ ઓગળ્યા પછી ગરમ એટલે 16-17 ડિગ્રી માપમાં 60 વર્ષ ઉપરના જેટલા વડીલો માતાઓ અને વડીલો બેઠા છે ને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એ આપણું સત્ર છે ઘણા નકર મા બાપ ને કે તમે શું કર્યું અરે ખહુર તને મોટું કર્યું આવી ખબર નહોતી જન્મીને તો આમ માથાકૂટ કરે મોટો થઈને તો જન્મોથી આમ કહીને મળી નાખ મારું હળું વાંદર્યું ઓલું ખૂબી છે 2-4 સંતાનોને મા પેટમાં જગ્યા આપી શકે 2-4 સંતાનને બાપ પાળી પોષીને મોટા કરી શકે આજે કેટલાય સ્વાર્થી એવા સંતાનો જન્મ્યા છે મા બાપને ફ્લેટમાં જગ્યા દેતા નથી મા પેટમાં જગ્યા દેતી હતી વિચાર કરવાનો મુદ્દો છે આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે એ મોટું કલંક છે બોલો કોઈને પહોંચતું જ નથી નહીં પેલા તો પૂછે પેલા તો હાસવાના કેટલા અરે પેલા તો હવે બેનું એવો રોગ લાગ્યો આજુબાજુની વાત નથી થતો 1000 ગામ શેટાની વાત છે રહેવાનું ક્યાં ભોળાનાથ રીએ ન્યા બોલો રહેવાનું ક્યાં લે જ્યાં ભાભો ડોસી રીએ ન્યા તો કે ન્યા નહીં તો ભોળાનાથ રીએ ન્યા એટલે ઘણી બધી વાતો મારે કરવી છે મારા વારા મેં પૈસા નાખશે છૂટા લીધા છે એટલે હું બેગ દુહા ઝીકું પણ હું જે આ કપલીની વાત કરતો હતો ને મને ફરમાઈશ હતી એટલે કહી દઉં અમુક દાદા 3 આટાની કપલીનો ભેગો રાખો તો નડે નો બરકો તો નડે એ શકુની ના વિચાર ભેગો રાખો તો તમારું ખાનગી બધું ખુલ્લું કરે નો બરકો ને તો એમ કે બંધો નથી પોરું ન થાય ભાઈ તું તો કાલ જેલમાં હતી કેદું નું હાલે છે
અને અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી. આ શકુનીના વિચાર કવરો ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો ને પાંડવે નહોતો રાખ્યો ને તો હિમાલય સુધી પુગાડ્યા. શું કર્યું? ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. બેઠેલા બેનો ભાઈઓને મારી ખાસ પ્રાર્થના છે, જીવનમાં કોઈથી જુગાર નહીં રમશું. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. નહીં રમતા બેન, કદાચ ઝીણી ઝીણી કરતા નહીં એમ. હા, જોકે તમે તેમાં કોઈ નથી. આ તો હજાર ગામ શેટાની વાત છે. એટલે એવું નહીં કરશો. કારણ કે પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું રાજ હતું. કઈ પાસ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જો રાજ હતું, પણ 60 અને 100 પાટની સંગતમાં રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટમાં, એમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દ્રૌપદીને દાસી થવું પડ્યું. એટલે આ બહુ વિચારવાનો મુદ્દો છે. અને હું કાયમ પ્રોગ્રામમાં કહું, પહેલું તીર્થ મા બા. તીર્થની શરૂઆત ઘરના ઉંબરાથી કરો. ભગવાન રાજી થાય, માતાજી રાજી થાય, જલારામે રાજી થાય. પેલું તીરથ. 1 જ મિનિટ ખોટી થવું, 1 મિનિટ ખાલી. એક મા બાપ ગામડે રહેતા હોય ને આપણે શહેરમાં રહેતા હોય તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપના ફોટા રાખીને ન્યા વંદન કરે. અને ઘેરે હોય તો તીરથ ઘેરે જ છે. 1 જ મિનિટ ખોટી થવાનું, ખાલી 1 મિનિટ ખાલી પૈયે લાગવાનું. એમ ન ઉતરવાનું. કડીમાં વાંધો હોય, ત્રીજા ચોથા મકરડો ડાઉન થઈ ગયો હોય તો ગોઠણે હાથ અડાડી દેવો. આમ 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 એમનો ઉતરાવતા હાથ જોડવાય, એમનો ઉતરતા હવે અહીંથી સટકી ગઈ 2-3 વેરું ની ગુરુ. એ મારે એ બાજુ જોવા જ નહીં. ઓ દાદા, તમારા આશીર્વાદ મને ફળી ગયા. એટલે અને ખૂબ મજા આવે છે. પ્રથમ પહેલા તો તમને જોશી પરિવારને વંદન છે કે આ પ્રોગ્રામ ચાલુ રાખ્યો. તમારી હિંમતને વંદન છે. નકર બે જણા નબળા વિચારવાળા મળી જાય ને એ ન કરાય. વરસાદ આવશે તો શું કરે કે જાહું ક્યાં ઈ કે અરે અમને ન્યા કીધું ખીચડી ખાઈને વહી આવશું તો કે ના ના ન્યાથી જ પાછા વળી જાવ. અહીં ક્યાંય બેહાય એમ નથી. એમ મને કરવા હજી ખાલી રોડ ભીનો થયો હોય. એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહું, હયા દુબળા પાસે બેહવું નહીં અને આળસુ આરે ભાગમાં ધંધો ન કરવો. જો અહીં કીધું તું રવા દેજો. આળસુ આરે ભાગમાં ધંધો ન કરવો. ભલે હગી હાહુ નો હોય, હગી માસી નો હોય, હગા મામા નો હોય, હગી ફૂઈ નો હોય. આજ કામ કરવાનું હોય ને એમ કે કાલ કામ કશું ભૂલે શું કે એની આરે તમે બિઝનેસ ભાગમાં નહીં કરતા. નકર તમારે 400 મહિને, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે કેવું પડશે, હે હાહુના મારે સટકવાના કેટલા દેવાના છે. આજ કામ ને કાલ કામ નહીં, આજથી ઉભા થાવ અટાણે હાલો. હાલો. ઈ ગમે સમાજનો હોય, ગમે એટલું દૂર રહેતો હોય, એ વ્યક્તિમાં વિઝન છે, દ્રષ્ટિ છે, ગતિ છે, એમાં પ્રગતિ છે, એમાં પ્રકાશ, એમાં આગળ લઈ જવાનું 100% વિશ્વાસ. પણ હૈયા દુબળા પાસે તો હૈયા દુબળાના તો પડછાયામાં નહીં આવતા. ગમે એ કામ ચાલુ કરો ને એ ન કરાય. ઓલા નો ખોટ ગઈ, ઓલા નો વેસાઈ ગયું, એ બધો હિસાબ એની પાસે હોય. ઓલા હેલિકોપ્ટર લીધું તને ખબર છે? એને ન ખબર હોય. આ કપલીન પાસે કોઈ દી બેહવું નહીં. અને અમુક લાહી લાઈન હોય. લાહી લાઈન બહુ સારી, કાયમ ના પણ નડે ની આટા નહીં ને લીકેજ જ્યાં કરે. આ સદગુરુ સાવણ, આ ગુરુ કૃપા સાવણ ને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવજો. અમારા જયરાજભાઈ વાળા અમારા પરમ સ્નેહી ને ખૂબ ભજનાનંદી માણસ છે. અને આ સાજિંદા મિત્રોને કેમ ભૂલાય, એને તાળીઓના ગગડાથી વધાવજો. અને આ ધરતીને તો વંદન છે, પણ અહીંયા સ્વયંસેવકો તરીકે જે સેવા કરે છે એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવજો. અને ઘણા ક્યાં કપલીન હું એટલે મેં કીધું કપલીન છે ને હું ભેગી રાખું. જો વૈશમાં છે ને કપલીન કહેવાય. જો આ કપલીન આ સજ્જન છે ને, આમ જો દાદા, જો આ સજ્જન છે ને તો આટા કપલીને કેમ આવી, લાઈને કેમ આવી. અવલા આટા તો લાઈને પડી રહે, કપલીન પડી રહે. ત્રાહા હો તો બેને લીપી નાખે, લાહી લાઈન હો તો લીકેજ થયા કરે. એટલે સંતોને કવિનો વિચાર શું છે, કવિ શું કે છે કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે.
હોતની રાવણ તો રામને યાદ કોણ કરે, હોતની મામો કૃષ્ણ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોતની કાળની મીતો ઘનશ્યામને યાદ કોણ કરે, હોતની ભેરવું તો રામદેવને યાદ કોણ કરે, હોતની રાક્ષસો માં ભગવતીઓને યાદ કોણ કરે, હોતની કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોતની રાત તો સૂરજને યાદ કોણ કરે, હોતની દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોતની અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે, અરે હોતની મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે, મિત્રો હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો તો જિંદગીની કિંમત ન થતા તો મરી જવાનું છે ને, મારે મરી જતી તો રોકાવું છે, તાણું આવે સટકવું પડે. આખા દીમાં ભગવાન યાદ આવે નહીં, માતાજી યાદ આવવાની તો વાંધો નહીં, આખા દીમાં આપણને આપણું મોત યાદ આવવું જોઈએ કે મારે એક દી મરી જવાનું. અટાણે ઘણા તેમ કે તેજીની વાત હતી, ભાઈ કાલ નીકળી જાય ફૂક વાંખું વળી જાય બાંધો. આપણે અટાણે આપણે જોરમાં હોય, તમે અટાણે ફાકી બાકી ખાવશો, મેં જોયું, તમે જોરમાં હો ને થૂકો તો 10 ફૂટ છેટું થૂક જાય એમ. આનું આ શરીર થાકી જાય, થૂકવા જાવ પાહે પાહે પડે, ઈથી શરીર થાકી જાય, થૂકવા જાવ તો ઓઠે સોટી જાય, કાં સાળે સોટી જાય, કાં બાહે સોટી જાય, અને ઈથી શરીર આપણું થાકી જાય, ગળફો કાઢવો હોત પડે. એટલે મહાપુરુષો કે ગંદી કાયાનો ગર્વ ન કરી, આજ પડે કે કાલે કાયા, મૂળ વિનાનું જાળવું પડતા નો લાગે વાર. જીવનમાં 4 જણાનું અપમાન ન કરવું, એક ધર્મનું અપમાન ન કરવું. આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાળતો હોય, એને એમાં ભગવાન દેખાતો હોય, આપણને આમાં જ દેખાતો હોય. ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું. નદી નાળા નીકળે ગમે નથી, પછી વીરપુરથી નીકળે, વહાવડથી નીકળે, ખિલોરીથી નીકળે, ખડખડથી નીકળે, નદી નાળા નીકળે ગમે ત્યાંથી, છેલ્લે મળે છે સાગર ને. એમ ધર્મ ગમે હોય, આખર મળે છે ઈશ્વર ને. એમાં જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે, જીવનું કલ્યાણ છે. અને એક વૃદ્ધ વ્યક્તિનું અપમાન ન કરવું. વૃદ્ધ વ્યક્તિ છે ને, બીમારો ઈ હાલે એમ આપણે હાલવું. આપણે શું કે હાલો જડ હાલો નથી લાતો, ત્યાં હું થોડ્યો તો શું થોડી ભાઈ તારી જેવડા હતા ત્યાં અમે બલાંગુ મારે જતા હતા, પણ હવે છે ને અમારો વજન અમને ભારે પડે. ખરેખર તમે જોજો, જ્યાં જાજી નોકરાણીઓ આવતી હોય ને, જેને ઘરે જાજી નોકરાણીઓ કામ કરવા આવતી હોય, કોઈ ઠામ વાસણ સાફ કરે, કોઈ રોટલી કરે, કોઈ તમે જો તો પોતા મારે, કોઈ ધૂં ખેરે, નોકરાણી નરવી નરેડી જેવી, બોસ બીમાર, જોઈન્ટ દુખે, કમર દુખે, ગોઠણ દુખે. કામ નહીં કરો તો દુખશે, કામ કરશો તો નહીં દુખે. તમે જલારામના ગામમાં રહ્યો છો, જલારામ બાપા ને વીરબાઈમાં માથે ભારા હારીને લઈ આવતા અને અહીં કણે દળી ભળીને જમાડતા હતા. ઈ ધરતી છે, આ કર્મયોગની ધરતી છે. અને અટણ શું કે મારી દીકરી કામ નહીં કરતી, હું બેઠી બેઠી ખા. તો માંદી પડશે. હવે તો છોકરીને જોવા આવે તા તો એની માં કિચન માંથી બહાર આવે, હજી મહેમાન બેઠા હોય સોફા માથે, શેટી માથે, હેઠા ખુરશી માથે, જેવી વ્યવસ્થા, તો એની માં કિચન માંથી બહાર આવે. આ છોકરીની મમ્મી, મોમ, મધર. જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આમ જો મહેમાન, તમને કહું મારી દીકરી કામ નહીં કરે, ઈ વાત મંજૂર હોય તો વાત આગળ હાકો. તમારા ભાઈ આ બેઠા નું કઈ ન, હું કહું હાચું, કામ તો કરશે જ નહીં. તો એટલે મહેમાન કે તમારી દીકરી કામ ન કરે તો આપણા છોકરા જ ગોઠવો. કેમ કે આપણે કઈ કામ જ નથી, કાંક આપણે કઈ છે જ નહીં. કામ નથી કરવું એ વિચાર કેમ આવ્યો છે મને સમજાતું નથી. કર્મયોગ મહાન છે, થાય એટલું કામ કરવું. ભગવાન કૃષ્ણનું જીવન જુઓ, પ્રાગટ્યથી માંડી સ્વર્ગ આગમન સુધીમાં કૃષ્ણ 1 મહિનો પોરો ખાધો ઇતિહાસમાં દાખલો નથી. ગીતામાં, ભાગવતમાં, મહાભારતમાં 1 મહિનો પોરો ખાધો એ દાખલો નથી. આપણે વરસમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો 8 દી ફરવા જાય, શાદી હોય તો શાદી બાધા કરે, તમારે ભેગું અવાય નહીં, તને લઈ આવાય જ નહીં. બેહો બેન, બેહો ઘણી વાર. કઈ વાત, એ તો ઉંમર થઈ જાય એટલે એમ થાય, એવું કેમ પ્રશ્ન. જોકે હું તો ભૂદેવ ને આંગણે આવ્યું છું, એટલે અમારે તો જ્ઞાન તમારી પાસે લેવાનું છે. આ તો વધારાનું પીરવું. એમાં મારો કહેવાનો હેતુ છે, 4 દી 8 દી નહીં, 4 દિવસ જાઓ,
4 દિવસ નહીં 2 દિવસ જાઓ, પણ જેવા આનંદથી ઘેરેથી જાવ છો એથી હવાયો આનંદ લઈને ઘેરે આવો તો તમારું ને મારું દાંપત્ય જીવન મહાન બને. તો દાંપત્ય જીવન મહાન બને, આનંદનો વધારો થાય. તો આ તો 1 મહિનો તો પાછા બોલારી. પણ પેલું તીર્થ મા બાપ એટલા માટે કહું, મા બાપ બેઠા હોય ને 1 મિનિટ પગે લાગીને જઈએ ને કામે કે બા બાપુજી બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, સાંજે આવતો ને સાંજે નહીં આવતું, કાલ આવે મારું ચિંતા કરતા ને ખાલી આટલું કહી ને, આટલા જ શબ્દો મા બાપ વ્રત આખો દી રાજી રાજી થાય. હો અમારા છોકરા પૂછીને જાય, બહુ પૂછીને જાય, કોઈ દી એમ નમ ન જાય. અને પાછા આવી હતી પાછા મા બાપ પાસે જાય, રાતના 12-1 વાગી ગયો હોય. કેમ છે મમ્મી, મજા નથી? હાલો દવાખાના, હાલો હાલો મમ્મી હાલો. તો આપણી વૃદ્ધ માં કે વૃદ્ધ બાપો કે દાદી દાદો શું કહે કે બેટા રાતનો 1 વાગી ગયો, અટાણે ડોક્ટર નો હોય. મને બહુ મજા નથી એવું છે થોડુંક, પણ આમ જો બેટા તું આખો દી હેરાન થઈને આવ્યો છો, સવારે ગયો તો રાતનો 1 વાગ્યો છે, થાકી ગયો હોય, સુઈ જા ભાઈ, અટાણે ડોક્ટર ન હોય, નહીં સારું થાય ને તો હું તને સવારે કે આપણે સવારે હોસ્પિટલે જાઉં, અટાણે બેટા તું થાકી ગયો છો, સુઈ જા. મારા તમારા 2 શબ્દો, મારા તમારા 2 શબ્દો વૃદ્ધ મા બાપને 40% દવાનું કામ કરે છે. આપણા પ્રેમ ભર્યા 2 શબ્દોની જરૂર છે, 2 શબ્દોની જરૂર છે. આ તો મા બાપ બેઠા હોય ને, હવે તો છોકરા છોકરા તેડે છે. બેનું છોકરા ની થતા તો 1000 કપ શેટાની વાત છે, અહીંની વાત નથી. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો શિન્ટુ, એટલે છોકરો ઈ તેડે, ઠેલો ઈ ઉપાડે, બિચારો ઘોડા ગાડીને જેમ જતો હોય. અને બેન તો વાહે હાથમાં રૂમાલ, એક હાથમાં મોબાઈલ, ખંભામાં પર્સ, ને ઓલા ઘૂસતા વાળા સંપલ, હાવ આમ હાલે આમ હાવ. અને જાતા હોય એટલે મેં એક દીકરીને પૂછ્યું, મેં કે આ રોદા વાળો માર્ગ છે, ખાડા ખબડા વાળો, આમાં શું કામ પહેર્યા, ક્યાંક પગ મળે જા? મને કે હાઈટ માટે. મેં કીધું પણ એ તો ઘરવાળાને બાયોડેટામાં ખબર છે 5માં અડધો કમ છે. એમાં મારું કહેવાનું હેતુ છે, આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. તમારામાં ગુણ હશે તો સમાજ, પરિવાર ને ભગવાન પણ મને તમને યાદ કરશે. ગુણની પૂજા થાય છે, રૂપની પૂજા નથી થતી. બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી, ભૂહાવાનું. 16 શણગાર સજવાઈ સ્ત્રીને સંપૂર્ણ અધિકાર છે, પણ માપે ભૂહાવું. મોઢું આવડું ને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. એ બધાને ખબર હોય માણા એટલા રૂપાળા ન હોય, આ ભૂહું હોય. આટલું બધું રૂપાળો થોડો હોય. અરે ઘણા તો આમ 2 આંગળની પાઇપનું સડાવે, આમ માથે અહીંથી આમ પાઇપનું આમ હાવ ઘૂસતા. મને એક જણો કહેતો, મને ખબર નથી, અમારા ઘરના કોઈ એવી નથી પહેરી એટલે ખબર ન હોય. એટલે મેં કીધું આ આવી પાઇપનું મને કઈ વધારાની આવે. મેં કે માણાને નકર આવડી મોટી પાઇપનું ન હોય, એમ માણાને માપ પ્રમાણે હોય એમ. એટલે વધારાની જરૂર નથી, ગુણની જરૂર છે. પેલું તીર્થ મા બાપ છે. મા બાપ બેઠા હોય ને 2 માણા હસબન્ડ વાઈફ આમ જોઈને આવે, જોઈને વૃદ્ધ મા બાપ બિચારા બેઠા હોય. અને એમાં ભૂલથી કોઈક ડોશી બાબાથી બોલાઈ જાય, કઈ બાજુ જવું છે? પાસે જ્યાં જવું હોય ત્યાં પડ્યું રેવાય સાનું મનું, કેકારો કરે ક્યાં જવું. તેથી વૃદ્ધ મા બાપ નું હૃદય રોતું હોય, આંખમાં આહુડા નો. અને જો આંખમાં આહુડા આવે ને તો ઈથી વધારે કે પીલુડા પાડોમાં ભૂંડા લગાડો એમ કહીને ગાય નું વધારે વહમું કરે. એટલે બહુ સમજવા જેવું છે. એમાં 60-70 વર્ષની બાયું છે ને, 60 વર્ષની બેનું, એને હુતે નથી આવ્યું. એને શું કામ હુતે નથી આવ્યું? એ હાહુ માંથી સટી ગયું, ત્યાં વહુ આવી ગયું, એને મેળ જ નથી આવ્યું કે હા શું છે. મને ખબર હોય ને મારે એમ છે. એ હાહુ માંથી માન સટી ગયું, એમ કે હવે વાંધો નહીં આવે. તા વહુ, મમ્મી હું છે, હું સિરિયલ જોઉં છું, રસોઈ કરી નાખજી. હા આવો આરોગી જાઓ. બિચારીને હાકડી ખરે કરી હતી, પણ કરે હું હવે, આમે નહીં ને આમે નહીં. કઈ વાંધો નહીં, બેગ દુખા નાખીએ, પૈસા પડ્યા છે એટલે મને ધ્યાનમાં આવ્યા. હાલવા દો, મારો બાપુ સલતી દાબી મૂકો.
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા એ નિર્વિઘ્ને ગુરુ મે દેવા સર્વ કાર્ય સો સર્વદા. આ પૈસાનો એક દોહો છે. ધર્મમાં વપરાય ને ધન કહેવાય, નાટા રંગ ને મહેફિલમાં વપરાય ને પૈસા કહેવાય, રૂપિયા કહેવાય. એટલે ધર્મનું કામમાં જ્યાં વપરાતો હોય એને ધન કહેવાય. એનો કવિ એક દોહો કે છે, ધર્મ વધાય વધ ધન વધન ધન વધતાય મન વધી જાય. પણ ધર્મ વધાય પછી ધન વધન ધન વધતા મન વધી જાય. એ મન વધે જગત માય માન વધે પછી વધત વધત પછી વધત વધત વધ જાય. ભાઈ ભાઈ જય હો. પણ ધર્મ ઘટાય પછી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. પણ ધર્મ ઘટાય પછી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. એ મન ઘટે જગત માય માન ઘટે પછી ઘટત ઘટત ઘટ જાય. ભાઈ ભાઈ દેખાતો નથી ને કલાક ભાઈ ભાઈ. આનંદ યાદ ઉછરાગ યાદ ને નુમાય બરસે ને પણ યાદ આનંદ આજ આનંદ આજ ઉછરાગ આજ ને નુમા બરસે ને. એ સાલો વીરપુર જોશી પરિવારમાં જાય. એ જ્યાં શિવ ભક્તિ પિતૃ ભક્તિ ભાવ ભજન ભોજન નો વર હે મેં. અમે જેની જોતા તા વાટડી જોતા અમે જેની વાટડી સગા સંબંધી સ્નેહીજનો ગામજનો આવી આજે અમે આંગણે મળ્યા. એ ઉઘડ્યા અમારા હૈયાના હાટ કામ પૂછી તણાનો પડ્યા. हम धड़के हया है हम धड़के हया है खेलन लागे खाय. ए सगा संबंधी स्नेही जनो गाम जनो भले पधार्या. ए आया तुम्हारी परिवार वेलेरी जोतो तो મજદરીએ તો ભાનમાં જદી હયું હાથી નો રહે. એ જદી કેજો એને એકવાર એ માં કુળદેવીને યાદ કરે. શિવ સમોદાતા નહીં વિપત વિદારણહાર. એ નદિયા મોરી રાખ્યો શિવ નદી કે અસવાર. ભાઈ 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 આવસાર હા પંડ્યાજી હા. પણ રામ રટે ફેરો માટે અને પ્રજોલી જાય પાપ તમામ. આતમ હિત કારણે એ જીવડા રટ તું હરી હરી નામ. મરી તો બધાને જાવું છે પણ આપણને એમ છે હમણાં નહીં. એટલે શું કે છે જીવ કહા જન બોન કહા ઉશરોન કોઈને લડાય વતન જગમાં જોનલા.
જીવ કહા જન્મો કહા ઉછર્યો અને તને કોને લડાવ્યો આ જગમાલા પણ તુલસી કહે ક્યું ખબર રહેગી એ તો કહાઈ પડ ગયો બસ એટલું જ ખમાયો પાણી પી લે બેટા મનસુખ મને 2 વર્ષ પહેલા દાદા શિવરાત્રીના મેળામાં એક સંતે કીધું કે આખા દીમાં કાંઈ તારે નહીં કરવાનું તારી જાતને 10 વખત યાદ કરવાની અંદરથી કે હું કોઈ નડતો જ નથી ને મારી દ્રષ્ટિમાં કુદૃષ્ટિ તો નથી ને મારા વિચારમાં વિકૃતિ તો નથી ને મારા હૃદયમાં ઈર્ષાનો દરિયો ઉલાળાતો નથી મારતો ને તારી ભીતરના અવગુણને તપાસી જો બીજાનું તપાસવાનું પછી રાખ એટલે આપણા અવગુણ જોઈએ ને તો પછી આપણે દેશ ફૂજી જાય હળવા ફૂલ થઈ જાય અટાણે આપણે હાહુમાં હોય તો વહુની ભૂલ શું કાઢે હક પણ ટાણે કેટલો હરખ હોય છોકરાનું હક પણ થાય નહીં માં અને એટલો હરખ રોજ ફોન કરે વહુને 10 વાર શું કરો છો બટ્ટા તારો અવાજ નથી સાંભળતી ત્યાં સુધી મને કે હક વળતું નથી બહુ કે નિરાત રાખું હું આવી જાય એટલે બધું દેશ ઉજી જાય તમને એમાં મારો કહેવાનો હેતુ છે બેનું આઈની વાત નથી આ તો હજારગામ શેઠાની વાત છે રોજ વહુને ફોન કરવો વહુ બહાર રહેતા હોય ને આપણે ગામડે રહેતા હોય રોજ વહુને ફોન કરવો દીકરીને ફોન ન કરવો રોજ દીકરીને કામ હોય તો દીમાં 10 વાર ફોન કરવો એમાં આપણી જરાય ના નથી પણ વગર કામ ન હોય ને ફૂલ ઊભું કરતા નહીં અને હજી આપણે આજની તારીખ સુધી વહુ અને દીકરીનો ભેદ મિટ્યો નથી હજી આપણે વાતમાંથી એમ કહી દીકરીને પેટમાં પડે વહુને થોડો પડે લે ત્યાંથી જ ફૂલ ઊભું કરે ત્યાંથી જ ડૂંભાણું દે ઘરમાં ત્યાંથી જ હળગાવવાનું શરૂઆત દીકરી આવે તો તરત જ એની હા હું પૂછ કેમ તારી હા હું કહીશ અમને જ ખબર જ હોય હું તમે એવું કેમ ન વિચારીએ કે લક્ષ્મી એના મા બાપનો ત્યાગ કરીને આવી છે તો શુભ લક્ષ્મી તરીકે સ્વીકારી લો ને આપણે આમ દીકરી તરીકે સ્વીકારી લો ને એના મા બાપનો ત્યાગ કરીને આવી છે પણ એવું નથી થતું અને હજી વાત આપણે એવું હોય દીકરીને ફોન કરી તમે જોજો હું ડેમો બતાવું તમને એમાં એક દી ફોન ન લાગે અને જે માની હાલત થઈ જાય ને પૂરું થઈ ગયું આમ ફોન કરે અને એ પેલા તો 10 વાગે ફોન કરે 10 વાગે ફોન કરીને એમ કે વિડીયો કોલ કરતો હું કરશો હું કિશનમાં છું કિશન રહોડો ગોક્યું રાંધવાનું પોઈન્ટ આમ કહેતો હું રાંધ્યું છે હે દૂધીનું શાક તમારે લોભિયા ગુડાણા છે પણ એ ભલે ને ઘીહોડાનું કરે તમારે શું છે એનું આયસે કરીને હુળ ઊભું કરો એક દીમાં દીકરીને ફોન ન લાગે ને કેમ નહીં ઉપાડતી હોય કાલે નહોતું ઉપાડ્યું વાંદરે મારી નહીં હોય ને મને જરાય ગમતો હતો પણ છોકરીને બાપ નો સમજો સિંહોળિયા મોઢા વાળો ભટકાઈ ગયો વાંદરા જેવો એની હાહુ લાગ બોલકી મરીશ નણંદ ઓલી ભૂંદરી લાગ પગ સેલી ગોલી છે ખખલી એની દીકરી જીવતા ખાઈ જાય એવી છે બે વાઘણી જેવી એ રિંગ પૂરી થાય ને પછી બીજી રિંગ જે મારે ને તઈ જે માનું મોઢું થઈ ગયું ને તમારે જોવા જેવું હોય અહીંની વાત નથી હોત પલામાંથી વાત એકલી હોય ઘીરે પાછું ઘરવાળો ન હોય એકલી પછી બોલી એકલી ભાઈ ટાવર તો આ હેલ ગયો આ થાંભલો અહીં બેડ્યો પડકે આ ખૂટા બેડ્યા ઘર તો થાય છે ખાધું હશે કે નહીં ખાધું હોય એ છોકરીને બાપ નો જાય મારે ધક્કો થાય હાજે લઈ આવું રિક્ષા બાંધ લઉં છે તગો શું થયું છે કુવામાં નાખી દીધી દીકરીને અને એમાં છોકરી ફોન ઉપાડે મમ્મી જય શ્રી કૃષ્ણ કોઈ નથી અહીં ખખડે શું કોણ જાણ શું ખખડે છે
કોઈ નથી, મીંદડા બાધે શું નીકળી, કોઈ નથી, તાર બાપ નથી, હું એકલી છું. હું થયું છે કે મને ધીમું ધીમું કેમ બોલું છું? મને કે મારો જીવ હાવ પડી કે બંધાઈ ગયો, હું અટણ આવું પણ ધીમું ધીમું હું કામ બોલું? કે ખરી પણ તારી હા હું પાસે બેઠી એટલે અરે જરાય મૂંઝામણ થતું નથી. સ્પીકર કર, સ્પીકર કર, મારા હામ સ્પીકર કર, સ્પીકર કર. ભલે સાંભળતી તારી હા હું જરાય બીવાનું થતું નથી, અને જરાય બીવાનું નથી. મોટા મોટ કહી દેવાનું હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું. એટલે હું તમારે સટકાવવું છે એનું? માતાઓને મારી ખાસ પ્રાર્થના છે, 20% માના પરિણામે દીકરીના જીવનમાં મોટી અગ્નિની કાંડી સાપવામાં આવે છે. દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દ આપો. લાખ કરોડ નો કરિયાવર શક્તિ પ્રમાણે આપો, પણ 2 શબ્દ એવા આપો કે બેટા હાહરિયું પરિવાર, તારા હાહરા હાહુ નણંદ જેઠ જેઠાણી અમારો કુમાર બધે હારા છે, સગવડતા હારી છે, કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે.